ફ્રાય છે. જો ભાઈ ગોલો ગયો. ડાઈ છે ભાઈ, ડાઈ મુમલા ફિશ હતો. તો ભાઈ પાપલેટ આવેલા છે નાના. મિત્રો કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. ગુડ મોર્નિંગ એટલે ભાઈ 8-9 વાગી ગયા છે ને ભાઈ અમારે જવાનું છે ફિશિંગમાં. એટલે કે ભાઈ વાવડો મોજો હતો ને અત્યારે ભાઈ સાંજ પડી ગયો લાગે કદાચ, હમણાં તો ખબર નથી કેમ કે વાવટા હજુ ચાલુ જ છે. આમ પવનભાઈ છે ને અલગ દિશામાં છે એમ એટલા માટે. બાકી તો ભાઈ છે ને અત્યારે બોટુનો હાવ બહુ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે. બાકી અત્યારે છે ને ભાઈ ફિશિંગમાં નીકળવાનું છે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે દરિયાની અંદર ને બધાને પહેલા તો છે ને ગુડ મોર્નિંગ. જો મસ્ત મજાના સુરત દાદા ઉપર આવી ગયા છે ને ભાઈ. આજે છે ભાઈ શરદ પૂનમ. તો ભાઈ છે ને અત્યારે તો દરિયામાં આવ્યા છે ને ઓજો જો ઇન્ફો કરીએ સવારના ફોર્મમાં જોઈ લો. આખો ઓજો છે ને ભાઈ ફાટેલો છે ને તો બધો કમ્પ્લીટ કરે સાઈડ ટંડલ પછી મેન ખલ્લાથી ને ભાઈ આપણા પિયુષભાઈ ને બધા. તો ઓજાને છે ભાઈ અત્યારે એટલો કાઠિયામાં બેરેલો છે, બાકીનો છે ને થોડું ઘણું ગાબડું ગળેલું છે તો એ આખું કમ્પ્લીટ કરે અહીંયા. બાકી તો નાસ્તો કરવા જશે તમને બતાવશું ને માલ છે ને ભાઈ તે દિવસે તો એમ કહું કે દરિયો કેવો છે એ તમને પેલા બતાવશો. તો તુફાની છે અત્યારે છે ને ભાઈ, મોજા ખતરનાક મારી રહ્યો છે. નાસ્તો કરવા આવે ને ભાઈ મસ્ત મજાની ભાઈ બગાની ફ્રાય છે. આજે ઘણા દિવસ પછી ભાઈ બગાની ફ્રાય જોવા મળી છે તો મસ્ત મજાની ભાઈ બગાની ફ્રાયનો નાસ્તો કરી લે. રોટલી છે. બાકી તો આપણો ભાઈ વોલ ઉપર છે એટલે વોલ ઉપાડીએ ભાઈ શું આવે ને તમને બતાવશું. તો મિત્રો અત્યારે છે ને ભાઈ હોલ ઉપાડી રહ્યા છે ને અત્યારે છે ને ભાઈ વાયરું આવે જો આ રીતના ભાઈ ડ્રમમાં વાયરું ભરવાના રહી છે તો ફૂલ તાકાત માગે કેમ કે ભાઈ હેરખા વાયરું ભરવા પડે એટલા માટે. અહીંયા પણ ફેરે ઓલી સાઈડના ડ્રમમાં પણ ફેરે વાયરું આવી રહ્યા છે. ટંડેલ બોટમાં ધ્યાન છે. વાયરું ભરાઈ જાય પછી ઓજો ઉપાડીને તમને બતાવીએ શું માલ આવે. ઓકે ત્યાં લગન કન્ટિન્યુ રહેશે. તો મિત્રો ફાઇનલી હોલ ઉપાડી લીધો છે. શું શું આવ્યું છે ને તમને બતાવું છું. તો મિત્રો આ રીતનો ભાઈ કદાચ જો વાહ એ હાઈટનો કેટલો આવ્યો. બાકી જવું તો બાકી તો ભાઈ જો અહીંયા છે ને ડાય આવેલી છે આ રીતની ભાઈ. ડાલ હું ડાય સોરી હો ને ભાઈ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ જાય. બાકી તો આ ડાય ફિશ છે. અહીંયા શું છે યલો ધુમા જીવતા છે. કસલા પકડવામાં જતો ખરીયાલા બે કરે. આ એક કેટલો ને બે છે ને તો હિન્દીનો ધરેલો છે. બાકી ભાઈ આ રીતે કરેસલો છે. બાકી તો છે ને માલ ફટાફટ વીસી લે શું શું માલ છે ને બધો તમને બતાવશું. ઓકે જે ભાઈ જો મજો છે ને આમાં અલગ અલગ રીતનો માલ હોય છે. જો ભાઈ બગી હોય છે તમને બતાવું છે ને ખાલી જો હા આ રીતના બગા હોય છે, મોટા મોટા ખાગી હોય છે, કાંકરા હોય છે તો બધું અલગ અલગ રીતનું બધું રાખવું પડે. પરસું અલગ હોય પછી આ ભાઈ નરસિંગા હોય તો એને અલગ રાખવા પડે ભાઈ. આ ઈંડા ગોટીને કારો માલ આવે એ બધો અલગ રાખવો પડે. એ રીતનો બધો અલગ અલગ માલ રાખવો પડે એટલે ભાઈ બગડે નહીં ને ભાઈ ના શોટિંગ કરવામાં પછી વાંધો ન આવે કાંઠે હોય ને એટલે બધો કેમ કે અલગ અલગ પેક થાય ને એટલે. બાકી તો ભાઈ આખો ઢેગલો છે ને ફટાફટ શોટિંગ કરી લઈએ. અને બધો જ માલ આપણે કોલ્ડ રૂમની અંદર રાખી દીધો છે ને અત્યારે ભાઈ બપોરના જમવા માટે આવી જાય છે. ભાઈ બપોરનું જમવાનું શું છે ને આડી તમને બતાવીએ ભાઈ. અત્યારે ભાઈ જો આ ભાત કાઢી રહ્યા છે થાળીઓમાં ને ભાઈ કાંટારી મસી છે ભાઈ. કાંટારી મસી એટલે ભાઈ એમાં કાંટા ઘણા આવે પણ સ્વાદિષ્ટ હોય એમ બહુ મસ્ત નહીં આવે. તો હું કરો આપણે કલેક્ટર સાહેબને પૂછીએ શું છે ભાઈ જમવાનું શું છે મસીમાં. ઓલી છે ડાય જો ભાઈ આ રીતની ભાઈ ડાય ફીસ બનાવેલી છે. હા તો ભાઈ જો આ રીતની ભાઈ કટકી આવી છે મચ્છીની એટલે કે ભાઈ હા એ તો બધી મેં પહેલા કહી દીધું. આ રીતનું ભાઈ આ રીતનું શેકીને ખાવું પડે ભાઈ કરે. તો આ ચાલો ફટાફટ બધા જમી લઈએ. જમીને બાકી તો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું પછી કંઈ ખબર નહીં પાછો વોલ ઉપાડીએ પછી કંઈ કામ આવે તો મિત્રો બપોરનો હોલ હોય ને ભાઈ જમી બમીને મસ્ત મજાને વિપાડવા છે ને હોલમાં હું મચ્છી આવે ને તમને બતાવજો. આ રીતનું ભાઈ એટલો જ માલ આવે. આમાં કંઈ નક્કી થોડું કોઈ ક્યારેક આવી જાય વધારે ક્યારેક ઓછું પણ આવે જો ભાઈ આ ઘોડા પીધો લાગી જાવ મને કાંટો આમાં. બાકી તો ભાઈ જો આ થોડો ઘણો આવેલો છે. હા ભાઈ કલાક 1.5 કલાકનો જ હતો કેમ કે ચેક કરતા આમાં ચેકિંગ ચાલુ હોય એમ એ રીતનું બધું હોય. તો ચાલો ફટાફટ રાખી દઈએ. કાલે તો રાતના તો ભાઈ પછી છે ને ભાઈ
સૂઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે વિડીયો ના ઉતાર્યો. વાયરું ભરી લઈએ પછી જોઈએ શું માલ આવે છે. ભાઈ તો મિત્રો ફાઇનલી વોલ વિપેડો ને શું જોઉં તમને પહેલાં તો ખરી મોજાય ફાટી ગયા તો ડાયું આવી ગયો ભાઈ. ડાયું મોકલાવાય ને એક તો માલ ઓછો આવે ને કાં ડાયું મોકલાવી દઈએ. આ ડાય તો કાલ ખાધી છે. બાકી જો ભાઈ પાપલેટ આવેલા છે નાના. વાહ ભાઈ વાહ. આની સિસ્ટમ બતાવું જો આવી રીતે માટલું છે ને કાપી લેજો. ભાઈ સાહેબ અને આંગળી આપી તો આંગળી તો કાપી નાખે ને. હા તો આનાથી ભાઈ સેતું રહેવું પડે આવી રીતે સીધું છે તો આને આપણે દેવું એટલે કાપી લે છે. દેખ ઓ ભાઈ સાહેબ તો કાપી નાખે એવું છે ભાઈ. બાકી પાપલેટ આવ્યા છે ભાઈ મસ્ત મજાના ભાઈ પાપલેટ છે. 2-3 આવ્યા છે, વધારે તો નથી કઈ દેખાડતા કેમ કે વધારે આવ્યા જ નથી. બાકી હા એક ગોયણું એવું નાનું એવું છે કડી તમને બતાવું છું ભાઈ. ફટાફટ છે ને ભાઈ માલ વીસવા માંડીએ કારણ કે ભાઈ માલ ફટાફટ વીસી પાછો હોલ મુકાવાનો રહે છે ને એટલા માટે. બાકી બગા છે ભાઈ મસ્ત મજાના. જો હમણાં ઓછા બગા આવે છે, વાવડો મોજો થઈ ગયો ને એના લીધે. હા છે ભાઈ શેરમાઈ. બાકી તો ભાઈ ડાય મસ્ત મજાની ભાઈ ડાયું છે તો ઓલે પર ભાઈ શોટિંગ બધો માલ છે ને અત્યારે શોટિંગ ચાલુ થાય છે. આપણે બગા કાઢી લઈએ પછી બધો મિક્સનો બધો માલ શોટિંગ કરીએ તો હા ભાઈ નાડી ભરવાનું કામકાજ ચાલુ છે. કલાક તો તરવા માંડ્યા છે. ઉડે ને પછી ખબર પડે શું થાય. બાકી તો બીજી પોટો અહીંયા વોલ તાણી રહેશે, વોલ ખેંચાવતી રહેશે. ચાલો માલ ફટાફટ વીસીએ શું છે તમને બતાવજો. ચાલો બધો જ માલ છે ને ભાઈ ફાઇનલી શોટિંગ થઈ ગયો છે. બાકી તો અત્યારે આ બધો થોડો છે ને બધો રાખી દે. તો ભાઈ ભરેલા નરસિંગા છે થોડા ઘણા છે. નરસિંગાને ભાઈ આમાં દારીમાં રાખતા છે. પછી 2 કિલો ઝીંગાવાળો ભાઈ ઝીંગા આવ્યા. ઝીંગો ઓલો થઈ ગયો હતો, ઓછો પડી ગયો કારણ કે ભાઈ સવારમાં વેલ્લાહરનો હોલ નાખેલો હતો ને એટલા માટે કે પછી કાંઈ ખબર નહીં. પછી બગી ભરી લઈએ. બાકી તમે એંડા કોટી છે બધું અલગ માલ છે. સાપરીને આ ગુમલા આવ્યા તો ભાઈ દેશી ગુમલો. તો ભાઈ આ રીતના ગુમલા ફીસ છે. ગુમલા ફીસ હતો ખાઈ જાય તેને તો બાકી આ રીતના ભાઈ ગુમલા 2 છે નાના. બાકી તો છે ને ભાઈ માલ બધો શૂટિંગ કરી લે. પિયુષભાઈ બધોથી કચરો છે ને ભાઈ કચરો કે એ જો ન લેવાનો હોય ને એ બધો માલ ફેંકવી રહ્યા છે કારણ કે ભાઈ એ કંઈ હાલે નહીં કેમ કે અત્યારે અમારે સ્ટાર્ટિંગ હજી થયેલું છે એટલા માટે. કટિંગ થાય તો ભાઈ ફીસ શું છે? ડાય છે ભાઈ ડાય એટલે ડાય જ આવે કે ડાય નું આવે? બહુ ડાય આવે એમાં. આ બધી આપણે ભાઈ એનું નામ ડાય છે. હા હું તો કમ ડાય છોકરી છે એમ બહુ તો ભાઈ મસ્ત મજાની છે ને ભંડારીને શોટિંગ કરે છે એટલે સાફ સફાઈનું કટિંગ ચાલુ છે અત્યારે. બાકી તો બધો માલ અત્યારે છે ને કોલ્ડ રૂમમાં અંબાવવાનો પણ બાકી છે. પિયુષભાઈ જો એકલા બેઠા અત્યારે વિચારે કે અંબુ કે નહીં. બાકી આપણે છે ને પાછળ બધું કમ્પ્લીટ કરી દીધું, વધુ મુકાવવાની વાર છે. બાકી જો આ રીતની ભાઈ ડાયને કટ કરવાની રહે છે. તો ભાઈ આમાં કાંટા છે ને બહુ જ આવે, બહુ જ કાંટા આવે ને. બહુ એટલે બહુ કાંટા આવે ભાઈ. હા શાક મીઠું થાય. બાકી જો આ રીતનો ભાઈ કોલ્ડ રૂમમાં માલ અંબાવવાનો આવે છે તો બગા જો આ રીતના ભાઈ બગાઈમાં નાખવાના છે. તો બગા નાખવાના છે ભાઈ જોઈ લેજો. ને ભાઈ છે ને આજે તો ભાઈ ઘણી બધી ડાય આવી ગઈ તો એટલે ભાઈ આ ડાયનું ડિનર બનાવી નાખેલું છે. બધા છોકરા હજી જીવે જ બધા રાખજો જીવતા છે ને અમીને અત્યારે કોલ્ડ રૂમમાં મારી શું કરું ભાઈ. ધંધો જ એવો છે તો અમારો ધંધો એવો છે તો છે ને ભાઈ આ રીતની ભાઈ ડાય તો જો બાકી કેવી મસ્ત મજાની છે ભાઈ. હા અત્યારે કટિંગ થાય છે ખાવાનું. બાકી ચાલો ફટાફટ કોલ્ડ રૂમમાં માલ મૂકી દઈએ ને પછી મળીએ. તો મિત્રો મસ્ત મજાનો બધો જ માલ છે ને કોલ્ડ રૂમમાં મૂકી દીધો છે ને અત્યારે છે ને ભાઈ આવ્યા છે ભાઈ થમ્સઅપની સોડા પીવા. થમ્સઅપની સોડા જો હા એને દુકાને કેમ બહીના જેમ છે જો ભાઈ કહુંબો છે કારી સોડા કેમ બહીના જેમ તો. ને બાકી તો મશીન કટિંગ થયેલી છે
રીતનું જમવાનું બનાવી પછી તમને બતાવું. જો આ તમારા વિડીયો ચક્કરમાં અમારું બેન વિડીયોના ચક્કરમાં છે ને ભાઈ સોડા ઢોરાઈ ગઈ. ચલો કાંઈ વાંધો નહીં, ફટાફટ પી લે સોડા પેલા. કેટલા મોટા ગ્લાસ છે ભંડારીને આપો, ભંડારીને. બાટકા બિચારા ક્યાં ધોવા ગયા તો મિત્રો અત્યારે છે ને ભાઈ જમવાનું બની રહ્યું છે આ રીતનું. ડુંગળી બુંગળી નખાઈ જઈ તો વાળા થઈ રહ્યા છે ફૂલ. તો ભાઈ જો આ રીતનો ભાઈ મસાલો છે ભાઈ નાખી રહ્યા છે ભાઈ. તો મિત્રો હવે છે ને ભાઈ આવી જશે ભાઈ હોલ મુકાવવા માટે, કે ઓજો છે ને પાણીમાં મુકાય છે. કઈ રીતની મચ્છી આવે ને તમને બતાવીએ. એટલે કે અત્યારે તો મુકાવવો પડે ભાઈ. જો આ રીતનો પાયલોટ પહેલાં મૂક્યો હોત, પછી અહીંયાથી શરૂઆત થશે સેટ અલા સુધી પાટલા સુધી બધું આમાં ઓજો જાય, બધું મિક્સમાં હોય એ રીતનું જાય. તો ચાલો ફટાફટ છે ને મુકાઈએ, તમને બતાવીએ. ઓકે જો ભાઈ આ રીતનું ભાઈ હવે કોડન જાય છે અડી સ્ટાર્ટિંગ. બધો માલ આમાં જ આવે, બધો ફેરો થઈને આમાં ભરાઈને તમને ખબર હશે કેમ કે જો ભાઈ જાય. હા ભાઈ બોલો તો ભાઈ જો આ રીતનું બધું ભાઈ જાય અત્યારે. તમે વિચારતા કે આમાં ભાઈ મસી અત્યારે તો બધું નાનું નાના કણું છે એટલે બધું આમાં રહે. પછી આ મોટા મોટા કણા તમે વિચારતા કેમ હશે? ભાઈ છે ને આખો ઓજો છે ને ભાઈ આમ ફૂલી જાય એમ. તો એમાં બધો પછી માલ ભેરો થતો લાસ્ટમાં કોડનમાં જમા થાય. તો આ રીતનો તો ભાઈ મુકાવે કે ઉડો લાંબો છે હેઠ આમ પૂગે આમ થતો એટલે કલ્લા ઉડે ત્યાં લગણ છે. જો ભાઈ તમને આખું હા જો ભાઈ સેન્ટર સેન છે ને એ જ મેન છે. સેન છે ને ભાઈ ખેંચવાની ભાઈ બહુ એટલે બહુ ઓલી છે. જો ભાઈ ગોલો ગયો તો આ રીતના ભાઈ છે બધું દઉં તમને. હવે આવી જાય છે થોડા દૂધ જેવા ગોલા. હાલો ગાઈસ બોલા તો આપણો ગોલો ભાઈ ઊભો થઈ ગયો છે. હા જો એટલે પર નાખી દીધા, અહીંયા નાખી ભાઈ. બધું એક સાથે બધું રાખવું પડે, નકર પછી તને ભાઈ બધું ઓલું થઈ જાય. શું કહેવાય બધું ગોટો પીંડો છે એટલે ભાઈ સરખું બધું મૂકાવવું પડે. પછી ભાઈ હવે આ સેલા ગોલા આવી જાય એમાં બધા અલગ અલગ રીતના સેટિંગ હોય. પછી આવી જાય ભાઈ હા ને બાઈડન. જો ભાઈ આ ચાર બાઈડન હોય. અને હવે છે ને ભાઈ પાટલો છોડી નાખીએ. હવે આના પછી ભાઈ જશે પાટલાનો વારો. પાટલા છે ને ભાઈ 80-90 કિલ્લાના હોય છે. 90 કિલ્લાના પાટલા આવી જાય બધીને એમ. બધીને અલગ અલગ રીતના હોય. બે પાટલા એક સાથે અંદર જશે પાણીમાં. ચાલો બતાવો. હવે અહીંયાથી વાયરું મુકાવે. ટંડેલ ભાઈ જો આ રીતની ભાઈ બોટ કરતા હોય છે ને આ રીતના વાયરો અહીંથી મુકાવી રહ્યા છે અત્યારે. જો એક સાથે બંને વાયરોને ભાઈ ભેરા મુકાવવા પડે કેમ કે ખેરખા તો 170 વામ વાયરું મુકાવાના છે ભાઈ. તો અડધો ડ્રમ ખાલી થઈ જાય કેમ કે આમાં 300 વામ વાયરું છે. અમને મેપ્યા હતા ને સ્ટાર્ટિંગમાં એ બધા. તો આ રીતના ભાઈ વાયરું જઈ રહ્યા છે હવે અત્યારે. આમ ભાઈ બે કોરના વાયરું જતા હોય બધી પાટલા ને બધું છે ને ખુલી જાય ને એટલે આમ ફૂલ ઓજો આખો ખુલી જાય એ રીતનું છે. દરિયો છે ને હવે હાવ શાંત પડી જાય. સૌ તખરી કેવો તેને નદી ચાલે. બાકી થોડાક દિવસ પહેલાં તો એવો તોફાની બન્યો હતો ને કે કાંઈ વાત ના પૂછો. મને તો ફેરે એટલો ચડતો હતો. બાકી જો આ રીતનું ભાઈ બોટું છે અત્યારે આમ હોલ છે બધી. બપોરનું જમવા જાય. જમવાનું તો ખબર જ છે ડાય છે. ડાય જમી લે અને ઘડીક વાર આરામ કરીને પછી બપોરનું કંઈ કામ હશે તો કરશું. મિત્રો અત્યારે છે ને હવે આપણે જમવા આવી ગયા છે બપોરનું કરવા માટે. તમને ખબર જ છે કે આજે તો ભાઈ આજે પણ અત્યારે ડાય જ બનાવી, કાલે પણ બનાવી છે ને આજે પણ બનાવી છે. કારણ કે ભાઈ કાંઈ મચ્છી કાંઈ આવતું નથી એટલા માટે. બાકી તો અહીંયા છાંયો કરે છે ભાઈ. ભજીના ભાઈ ફાણા નીકળી જાય મસ્ત મજાના. બાંગડી બાંગડી શેકેલી ભાઈ. શેકેલી બાંગડી ભાઈ મલબારી બાંગડી છે. ચાલો ભાઈ કટકી તો ભાઈ આપણે તો નથી ખાવાની કેમ કે કટકી આપણે ભાઈ મજા આવે ની કાંટા રહી એટલે ભાઈ ડાયમાં કાંટા વધારે આવે. કાલે કાઠી કાઢીને થાકી જશે ને એટલા માટે તો ભાઈ રસો અને ભાત જમી લઈએ ફટાફટ. બપોર પછીનો ભાઈ હોલ બેઠો ને ભાઈ તો આજે તો ભાઈ ડોરારી આવી ગઈ છે. લાલ જવું તો નેગરી ડોરારી ફિશ છે.
ને બીજું ભાઈ બધું આમાં છે અલગ અલગ નરસિંગા છે, એવો બધો માલ આવ્યો છે. હલવા છે નાનો નાનો એક. આ શું છે, હલવો છે કે શું છે એવું છે. બધા આ ઈંડાગોટી, કાંકરો, સાપરી એવું બધું છે માલ. ફટાફટ બધો માલ શોટિંગ કરી લે ને પછી વીસી લે કેટલોક માલ થાય છે જોઈ લે પછી મળીએ આગળ. આ રીતનું બધું ભાઈ માલ આવ્યો છે. કાંકરા ને એવું બધું શું કહે, કાંકરા નહીં કોકરા કહેવાય. બધા અહીંયા કાંકરા કરે. તો આ રીતના ભાઈ કોકરા ફિશ છે. પછી ઈંડાગોટી જો ભાઈ સંદીપભાઈ ભરી રહ્યા છે આમાં. ઈંડાગોટી છે, થોડાક નર્સિંગ આવેલા છે ને બાકી આ ટોલીના ભાઈ 3 બેસન ભરાયેલા છે. તો મસ્ત મજાનો બધો માલ વીસી લીધો છે. તો હવે છે ને બધો જ માલ આપણે કોલ્ડ રૂમની અંદર ફટાફટ મૂકી દઈએ, જોઈ લ્યો. બાકી તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, એટલે નવા વિડીયો આવતા રહેશે. બાકી તો આજના માટે બસ એટલું જ છે.